शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् ઓગણપચાસમાં શ્લોકથી પાઠ કરીએ. બ્રહ્મણઃ સર્વભૂતાનિ જાયન્તે પરમાત્મનઃ તસ્માદેતાનિ બ્રહ્મૈવ भवन्तीत्यवधारयेत् ब्रह्मैव सर्वनामानि रूपाणि विविधानि च कर्माण्यपि समग्राणि विवर्ति श्रुतिजगौ सुवर्णाजायमानस्य सुवर्णत्वं च शाश्वतम् ब्रह्मणो जायमानस्य ब्रह्मत्वं च तथा भवेत् तथा भवेत्. આપણને એ છે કે હવે એક સ્પષ્ટ નિર્ણય કરાવો કે બ્રહ્મણ સર્વભૂતાનિ જાયન્તે પરમાત્મનઃ
પરમાત્મા એટલે પરમસ્ય અસૌચ આત્મા, પરમાત્મા જે એમ આત્મા બ્રહ્મ એ પરમાત્મા અને બ્રહ્મ જુદા નથી. પરમ ચ સો આત્મા બ્રહ્મણ, બ્રહ્મમાંથી સર્વભૂતાની જાયંતે બધાનો જન્મ થયો છે, એટલે કે અભિવ્યક્ત થયા છે. એ જ બ્રહ્મની બધી વિભૂતિ છે. વિવિધતા ગઈકાલે વાત કરતા હતા એ પ્રમાણે વિવિધતા છે. ક્યાં છે? વ્યક્તિત્વમાં વિવિધતા છે, ઉપાધિમાં વિવિધતા છે, પણ એનાથી ચૈતન્યમાં વિવિધતા નથી. ચૈતન્ય તો એક જ છે, પણ આપણે એમ માનીએ છીએ કે એક ચૈતન્ય જુદું, બીજું ચૈતન્ય જુદું, એક આત્મા જુદો, બીજો આત્મા જુદો. એ તો ખરેખર શું છે? ખરેખર તો ચૈતન્યની અભિવ્યક્તિ છે. જેમ વીજળીની અભિવ્યક્તિ માટે બલ્બ છે, પણ બીજી તો એક જ છે, ચૈતન્ય એક જ છે. ગઈકાલે આપણે મુંડક ઉપનિષદનો દાખલો જોયો હતો કે એક જ અગ્નિમાંથી અનેક તણખા પ્રગટ થાય છે ત્યારે એ તણખામાં અગ્નિ જ છે. અગ્નિની પ્રકાશતા અને ઉષ્ણતા, દાહકતા એમાં કોઈ ફેરફાર પડતો નથી. એક જ અગ્નિ અનેક તણખા રૂપે દેખાય છે. એટલા માટે ખરેખર અગ્નિ તો એક જ છે, વીજળી એક જ છે, બલ્બ વગેરેમાં અભિવ્યક્ત થાય છે. એવી રીતે બ્રહ્મણા સર્વાણી ભૂતાની જાયંતે, એટલે બ્રહ્મ પણ એક જ છે. એ અવધાર, એનું તું અવધારણ કર, એનો નિશ્ચય કર. જેમ આપણે કહીએ છીએ કે જ્યાં સુધી રોગની દવા કર્યા કરી, માથું દુખે છે, આ દવા લીધી, પેલું લીધી, બીજી દવા લીધી, પણ માથું દુખવાનું ચાલુ જ છે. એટલે પહેલાં તો રોગનું નિદાન કર કે માથું દુખવાનું કારણ ખરેખર શું છે. નિદાન કરીશ તો એની દવા બરાબર થઈ શકે. એ આપણા સંસારનું, દુઃખનું, નિરાશાનું નિદાન કરવાની જરૂર છે. બધા સંપ્રદાય આ દુઃખનું નિવારણ કેમ કરવું એના માટે પોતે કોઈને કોઈ ઉપાય બતાવે છે, પણ નિદાન શું છે? ખરેખર મૂળ ક્યાં છે? તો વેદાંત એક જ કહે છે કે ખોટો નિશ્ચય છે એ દુઃખનું કારણ છે, અને સાચો નિશ્ચય છે એ સુખનું કારણ છે. બસ જ્યાં સુધી ભેદભાવ છે ત્યાં સુધી દુઃખ છે. એ નિર્ણય ખોટો છે, માટે નિદાન ખોટું છે. ભેદભાવને જ્યાં સુધી સત્ય માનીશ ત્યાં સુધી દુઃખ છે. એટલે કે તમે જો ભેદભાવ એટલે જુદા છે એને નથી કહેતા, પણ આ મારો અને આ મારો નથી. જેમ કે પૌત્ર હોય કે પુત્ર હોય, એને રમાડતા હોય ને પાટા મારતો હોય, કેવું રમે છે, પછી કે ખરો વાગે છે, પેટ ઉપર વાગે છે, છતાં ત્યાં ફરિયાદ નથી, આનંદ છે. કેમ? કારણ કે ત્યાં દ્વૈત નથી, ત્યાં ભેદભાવ નથી. આ મારો કે છે, મારો પુત્ર કે પૌત્ર હોય, પણ એને દુઃખ આપતો નથી. પણ તમે વિચારીએ આપણે કે જ્યારે દુઃખ થાય છે ત્યારે ક્યારે થાય છે? પેલી વ્યક્તિ આવું ભૂલી, સ્વામીનીજી એને આવું કરાય? પોતાની જ પુત્રી માટે એમ કહી શકે એને આવું કરાય, આવું બોલાય? એટલે કે મને મારાથી જુદી છે, મેં જે અપેક્ષા રાખી હતી એ પ્રમાણે ન થયું, માટે દુઃખ. દુઃખનું કારણ શું છે? જ્યારે દુઃખ થાય ત્યારે તમે જોજો, એ દુઃખની પાછળ આપણે આ જોઈએ છે કે પેલા આવું કર્યું, બીજાએ આવું કર્યું મારી સાથે, અને આ મળ્યું મને ન મળ્યું. સતત એટલે કે જ્યાં સુધી દ્વૈતને સત્યતામાં ભેદભાવને ત્યાં સુધી દુઃખ છે. ભેદભાવ જ્યાંથી સત્ય છે ત્યાં સુધી દુઃખ છે. માટે કહે છે તસ્માત એતાની બ્રહ્મૈવ ભવંતી, આ બ્રહ્મમાંથી જ બધું ઉત્પન્ન થયું છે, અને બ્રહ્મ સિવાય કશું છે જ નહીં. એ તે અવધાર, એ પરમાત્મા જ છે એવો અવધારણ કર, એવો નિશ્ચય કર. એના માટે તારે જે સમય આપવો પડે આપ, પણ એક વખત તારે નિર્ણય તો કરવો જ જોઈએ કે ખરેખર
જેને ભેદભાવ કહું છું, મારાથી જુદાપણું, હું જુદો, ચેતન જુદું, બીજું એ ખરેખર સત્ય નથી, બ્રહ્મ છે, બ્રહ્મ જ છે. પછી ગઈકાલે એ પણ જોયું કે તમે બ્રહ્મ છે એવું કહો છો, પણ અહીંયા તમે જોઈ શકો છો કે જગતમાં નામ, રૂપ અને કર્મ ત્રણેય તમને ભેદભાવ દેખાય છે. નામ પણ જુદું, એનું રૂપ પણ જુદું અને કર્મ પણ જુદું. જેમ કે આકાશ, તો તસ્માત આકાશ અહીંયા કે છે બૃહદારણ્યક ઉપનિષદ પ્રમાણે, તો કે બૃહદારણ્યક ઉપનિષદ જગો ગાયંતી, એ ઉપનિષદ કે છે કે આ જગત શું છે? તો જગત એટલે ત્રણ વસ્તુનું બનેલું, નામ, રૂપ અને કર્મ. નામ, રૂપ અને કર્મ એટલે જગત. એટલે ગાયંતી શ્રુતૌ, એટલે જગો એટલે ગાયંતી, ગાન કરે છે, કોઈ પાસે કરે છે? સ્વ અધિકારીના, જે અધિકારી છે તે. જેમ કે કોઈ પણ વસ્તુ માટે અધિકારી હોય, આપણે બીજગણિત શીખવું હોય અથવા તો ડૉક્ટર બનવું હોય, તો ડૉક્ટર બનવું હોય તેને અમુક વિષય રાખ્યા હોય તો એ ડૉક્ટર બની શકે, અમુક વિષય ન રાખ્યા હોય તો એ ડૉક્ટર બની શકે નહીં. તમે ગણિત રાખ્યું હોય તો તમે એન્જિનિયરિંગમાં જઈ શકો, નહીં તો તમે જઈ શકો નહીં. એ રીતે સ્વ અધિકારીના, જે અધિકારી છે એને શાસ્ત્ર આ પ્રમાણે કે છે શ્રાવયામાસ, એને કે શુદ્ધ જગૌ, એટલે શ્રુતિ કહે છે કે આ બ્રહ્મ સર્વનામાની રૂપાણી વિવિધાની ચ કર્માણી સમગ્રાણી વિભર્તિતી. આ બ્રહ્મ જ આ જુદા નામને, આ રૂપને અને કર્મને ધારણ કરે છે, એનો આત્મા છે. તો કેટલા આત્મા થયા? નામનો, રૂપ અને કર્મ. બધામાં વિવિધતા છે. જેમ કે આકાશ, તો આકાશ છે એ શું કામ કરે છે? આકાશ એ નામ છે, એનો એક રૂપ છે, એનો કર્મ શું છે? અવકાશ પ્રદાતું આકાશ. જે બધાને અવકાશ આપે, જો અવકાશ ના આપે તો આપણે બેસી શકીએ જ નહીં. બધાને અવકાશ પ્રદાતું આકાશ. એ રીતે જળ, તો જળનું પણ આકાશમાંથી, આકાશાત વાયુ, તો વાયુનું પણ કાર્ય છે. વાયુ બંધ થઈ જાય તો સવારે લાઈટ ગઈ, પંખો બંધ, લાઈટ પણ બધી સામેની છે. એટલે પ્રકાશ વગર, એનું પ્રકાશનું કાર્ય છે, વાયુનું બીજું કાર્ય છે, દરેકનું કાર્ય જુદું, એનું નામ જુદું, ભેદ જુદા. તો એમનો આત્મા એક કેવી રીતે હોઈ શકે? પ્રશ્ન તો થાય ને, અવધારે. તો એના માટે આપણે દ્રષ્ટાંત આપ્યું કે જેમ દોરડું છે, એ જે દોરડું છે એમાં એક જણને સર્પ દેખાય છે, તો સર્પ છે એનું કાર્ય જુદું છે, એનું નામ જુદું. દોરડામાં દેખાતા સર્પનું એક નામ છે, એનું એક રૂપ છે, એનું કાર્ય પણ જુદું. એ રીતે કોઈને માળા દેખાય છે, એ શ્રાવણ મહિનો ચાલે છે, ભગવાન માટે બધા ફૂલ લેવા જેવા છે, સુંદર માળા બનાવી છે, અને એને એમાં માળા દેખાય છે. તો રૂપ છે, એનું નામ છે માળા, એને રૂપ છે, અને એને એક કાર્ય છે. એ બધાનું જુદું છે, પણ એ બધાનો આત્મા કોણ છે? એકને સર્પ દેખાય છે, એકને માળા દેખાય છે, કોઈને ભૂછિદ્ર દેખાય કે જો આખો વરસાદ બહુ આવ્યો ને, નવી ભાગ પડી ગયા, ભૂછિદ્ર દેખાય છે. એ દરેકમાં બધાનો આત્મા કોણ છે? તો એક જ. કોણ? દોરડું જે સર્પ, માળા, એ બધાનો આત્મા છે. એટલે કે અનેક નામ રૂપને કર્મ જુદા છે. નામ રૂપને કર્મ જુદા હોય તો પણ આત્મા એક હોઈ શકે. ગઈકાલે યાદ કર્યું તો તમને યાદ હોય તો એક જ અભિનેતા છે. એ અભિનેતા જુદા જુદા સમયે જુદા જુદા રોલ લે છે. આપણે કહે છીએ એકાંકી નાટક હોય, નાટકની વાત નહીં કરીએ, પિક્ચર હોય તો ક્યારેક ભિખારી બને, પછી પાછો પોતે બને છે, ભિખારી બન્યા હોય, પછી રાજા બન્યા, પછી પ્રધાન છે, સંત બન્યા. તો ભિખારી, રાજા અને સંત, સંન્યાસી, એ ત્રણેયનો આત્મા તો એક જ છે. એટલે ત્રણેયનો આત્મા ક્યારે એક હોઈ શકે? કે જ્યારે એ ત્રણેય અધ્યારોપિત હોય, એ કલ્પના હોય તો શક્ય છે. એટલે જ્યારે શ્રુતિ કહે છે કે આ નામ,
બ્રહ્મેવ સર્વનામાની, બ્રહ્મ જ બધા નામ રૂપે છે, બ્રહ્મ જ રૂપ રૂપે બધાથી રૂપ દેખાય છે, એમાં રૂપમાં પણ બ્રહ્મ જ છે, એટલે કે એનો આત્મા બ્રહ્મ છે. અને કર્મમાં પણ વિવિધતા દેખાય છે. એ સુધી શું કહે છે? નામ, રૂપ અને કર્મ એ જ આ જગત છે. પણ બધાનો આત્મા એક કેવી રીતે હોઈ શકે? જેમ દોરડું છે એ સર્પનો, માળાનો, પૂછિદ્રનો આત્મા છે, અભિનેતા, ભિખારીનો, રાજાનો અને સંન્યાસનો આત્મા છે, એ જ રીતે બ્રહ્મ છે. એવું તમે અવધારે, શ્રુતિ કહે છે એ રીતે તમે અવધારે. એટલે ટૂંકમાં આપણે મહત્વનું શું છે કે અવધારણ કરો. કારણ કે જ્યાં સુધી અવધારણ નથી કરતા અને બધું જુદું જુદું લાગે છે, ત્યાં સુધી ભેદ છે, ત્યાં સુધી પછી કહે છે ને પછી બતાવશે ભેદને લીધે આપણે કેવી કેવી મુશ્કેલીમાંથી પસાર થતા હોય છે. માટે એક જ વસ્તુ છે કે નામ, રૂપ ને કર્મ જુદા હોઈ શકે, પણ તેથી આત્મા જુદો હોય એવું કોઈ નિયમ નથી. એ રીતે અહીંયા પણ જગતમાં નામ, રૂપ અને કર્મ જુદા છે, બધાનો આત્મા એક કોણ છે? બ્રહ્મ, જે પૂર્ણ છે. બૃહત્વાદ ત્યાં વાત કરીએ, બૃહત્વાદ એટલે જે અપરિચિત છે, જે પૂર્ણ છે, જે અનંત છે, જે આનંદ સ્વરૂપ છે, એ જ આ જગતનો આત્મા છે. એટલે હું છું, આત્મા એટલે હું છું. એ રીતે અવધારે. એના માટે તું સમય આપીને નિશ્ચય કરો. અને એટલા માટે 51મા શ્લોકમાં પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપ્યું સુવર્ણનું. જેમ સુવર્ણાત જાયમાનસ્ય શૃણત્વમ ચ શાશ્વતમ, સુવર્ણમાંથી ઉત્પન્ન થયેલા જે કંઈ ઘરણા છે એમાં શાશ્વત હંમેશા રહેવું શું છે? સુવર્ણ. પછી બુટ્ટી હોય તો પણ સુવર્ણ છે, બંગડી હોય તો પણ સુવર્ણ, અને હાર હોય તો પણ સુવર્ણ. પૂજ્ય સ્વામીજી મહારાજ કહેતા કે ઘણી વખત હાથમાં પહેલી બંગડી હોય ને એ સરસ ચમકતી હોય, પછી શું થાય ને પછી ઓલો હાર છે એને તો બરોબર પેલી બેન છે બરાબર ગળામાં રાખી ઢાંકી દે કે જેથી કોઈ પાછળથી આવીને ખેંચી ન જાય, બરોબર ઢાંકીને રાખે. એટલે બંગડીને થાય શું થાય કે આ હારને કેવું સારું, કેમ કે આ બેન છે ને એને તો પાણીની પીછા છે, એ ઘડી ઘડી હાથ ધોયા કરે, સાબુથી પછાડે. હું તો કેટલી વાર ભટકાવું છું, અને મારી તો દશા બનાવી છે ભટકાઈ. કેવી સ્થિતિ થઈ છે કે હું હાર હોત તો કેવું સારું હતું. અને હારને શું થાય? અરે રે આ બંગડી કેવી સારી, એને સૂર્યનો પ્રકાશ મળે, લોકો પૂછે વાહ કેવી સરસ છે વગેરે, એને ભાવ પૂછીએ, એને સૂર્ય પ્રકાશ મળે, બધું મળે, અને મને તો ઓલી બેન ઢાંકી જ રાખે આખો દિવસ. મને સૂર્યપ્રકાશ મળે, કોઈ મને જોઈએ નહીં, મારો ભાવ ન પૂછે, એ કરતાં હું બંગડી હોત તો કેવું સારું હતું. અને બંગડીને થાય કે હું તો હાર હોય તો કેવું સારું. બસ એટલે દ્રષ્ટાંતો. બુટ્ટીની તો જવા દવા હતા, પણ બુટ્ટીને એ જ થાય, બુટ્ટીને બીજું કંઈ થાય, કોઈ નાનકડી છું, મારે તો કંઈ ભાવ નથી, મારામાં કંઈ, એને એવું થાય. અને સ્વામીજી કે પછી બીજા જન્મમાં એટલે કે સોનું વાળી નાખે બધા અહંકારને, અને પછી એમાંથી બંગડી હતી એનામાંથી હાર બનાવ્યો, હારમાંથી બંગડી બની, અને પછી એ સ્થિતિ બીજો જન્મ મળ્યો. પણ એ તો અસંતોષ તો રહ્યા જ કરવાનો. અરે રે કોને એકદમ હાર હતો ને સારું હતું, પછી એ હું એ હતું જો યાદ હોય તો. એટલે હંમેશા આ સંઘર્ષ ને ફરિયાદ તો ચાલ્યા જ કરવાની. એટલા માટે કહે છે પણ જે શાશ્વત છે, જે હંમેશા રહેવાનું છે, એના તરફ દ્રષ્ટિ કર. કારણ કે જ્યાં સુધી હું પોતાના બંગડી તરફ ધ્યાન આપશે કે હું બંગડી છું, પણ હું ખરેખર તો સુવર્ણ છું. શાશ્વત તો એ છે જે હંમેશા રહેનાર છે, એ મહત્વ. શાશ્વત શું છે એ ધ્યાન રાખે. એ રીતે આપણે શાશ્વત કે જેમ સુવર્ણમાં અલંકારમાં શાશ્વત હંમેશા રહેવાના કોણ છે? સુવર્ણ. જો એ તરફ દ્રષ્ટિ કરે તો પછી ઓલી નાની ચૂક હોય ને શું, હા નાકમાં પેલી પહેરાતી સોનાની, તો એને પણ એમ કહી શકે હું બધાનો આત્મા છું. જો એને શાશ્વત છે એ સુવર્ણ તરફની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ, એને અવધારણ કરી લીધું,
તો પછી વાંધો આવે નહીં. પછી બંગડી હોય કે બુટ્ટી હોય કંઈ ફેર પડતો નથી. એ તો હું બંગડી કેમ ને હાર કેમ ને હારને થાય હું બંગડી હોત તો સારું હતું, બંગડીને થાય હું હાર હોત તો સારું. અને જ્યારે બનવાનું થાય ત્યારે પછી એ સ્થિતિ આવે. પણ જ્યાં સમજાયું કે શાશ્વત સુવર્ણ છે અને એવી નાનકડી પેલી નાકની નથ, નાનકડી એ કહે છે કે હું આ બધાનો આત્મા છું. એટલે એ જ રીતે જો તરંગ છે, પરપોટા છે. પરપોટા તો કેવા નાનકડા નાનકડા, પણ એ પરપોટા પણ કહી શકે જ્યારે એ શાશ્વત એટલે પોતાનું જે સ્વરૂપ છે શું છે? જળ. એ જળ હું છે બરાબર તો કહી શકે કે નાનકડું પરપોટું. સ્વામીજી તો કહ્યું કે આંખમાંથી પડતું જે આંસુ છે ને એ પણ કહી શકે હું જળ છું. આ બધાનો જે ક્યાંય જ્યાં પણ કંઈ છે એ હું છું. કોણ? આંખમાંથી પડતું આંસુ, એટલે એ હું છું. એટલે કે તો જ જ્યાં સુધી આને સમજાય ત્યાં સુધી નામ અને રૂપ અને કર્મ તો જુદા જ છે, પણ પેલું જળ પણ કહી શકીએ. પેલું પરપોટા થતા હોય સમુદ્રમાં ફીણ, એ પણ કહી શકીએ હું સમુદ્ર છું. પણ એ ક્યારે સમજાય કે આ હું શાશ્વત તરફ ધ્યાન આપું તે રીતે. એ રીતે આ જગતમાં નામ રૂપ કર્મ જુદા છે, પણ એમાં શાશ્વત તત્વ શું છે? વિવિધતા છે નામની, રૂપમાં પણ વિવિધતા છે, પણ બધામાં શાશ્વત છે અસ્થિર ભાતિ પ્રિય. એ બધામાં હંમેશા રહેવાનું છે. અને એટલા માટે એના તરફ શાશ્વત જે છે એના તરફ ધ્યાન. બ્રહ્મણો જાય માનસ્ય બ્રહ્મતમ ચ તથા ભવેત. એટલે જેમ સુવર્ણમાંથી સુવર્ણ શાશ્વત છે, એમાં જગત બ્રહ્મમાંથી આવેલું છે, ત્યારે એ શાશ્વત તત્વ શું છે? જ્યાં સુધી નામ રૂપ અને કર્મમાં અહંભાવ છે, નમ અહંકાર. વેદાંત શું કહે છે કે જો તારે કંઈક કરવું હોય સાધના તો એક જ છે કે આ નામ રૂપ અને કર્મ જે અહંભાવ છે એ અહંભાવનો ત્યાગ કરી દે. અહંભાવ એટલે અહંકાર, અને અહંકાર આવે એટલે હું જુદો ને બીજો જુદો, અને પછી બધા સંઘર્ષ શરૂ થાય. જેમ બંગડી અને હાર વચ્ચે એમ બધા હું સરખામણી થાય. હું આના કરતાં સારું છું, આના કરતાં બરોબર નથી, અને આમ કીધું ને પહેલાં આ કીધું. ખરેખર તો સાધના કરવાની હોય તો એક છે હું સર્વનો આત્મા છું. બ્રહ્મણો જાયતે બ્રહ્મત્વમ ચ તથા ભવેત. જ્યારે સમજાય કે બધું બ્રહ્મ જ છે, અસ્થિ ભાતિને પ્રિય, એ શાશ્વત છે, એ હું છું. એટલે કે હું જ આ સર્વનો આત્મા છું, એ હકીકત છે. વેદાંત એટલું જ કહે છે કે બંગડીએ કે નાની ચૂનીએ ભંગીને બધું સોનું બનાવવાની જરૂર નથી. બંગડીએ ભંગાઈને બધું સોનું છું એવું કહેવાની જરૂર નથી. પોતાને ગળાએ નાખવાની જરૂર નથી, જાણવાની જરૂર છે. હકીકતથી સભાન બનવાની જરૂર છે. વેદાંત કહે છે કે તું જ સર્વનો, હું જ સર્વનો આત્મા છે, તું જ સર્વનો આત્મા છે. તું હું પછી રહેતા જ નથી, પણ હું સર્વનો આત્મા છું. એનો તું માલિક બન. એ સત્યને તું સ્વીકાર. નહીં તો ગમે તેટલું વેદાંત ભણીએ કે લાભ તો મળે જ નહીં. એનાથી મને જે મળવું જોઈએ એ મળતો નથી. હું એ લાભથી વંચિત રહી જાઉં છું. માટે બસ એક જ કહે છે કે વેદાંત કહે છે કે જે અહંભાવ છે, નામ રૂપ અને કર્મમાં જે અહંભાવ છે એના લીધે જે અહંકાર જન્મે છે, ને અહંકારના લીધે સ્પર્ધા અને પછી ઈર્ષા અને બધું જન્મવાનું. અને એમાંથી મુક્ત થવા માટે બસ એટલું કર. જેટલા અંશે તું સાધના કરવી હોય તો નામ રૂપ અને કર્મને મહત્વ છે. કારણ કે તારું સ્વરૂપ તો શું છે? જે શાશ્વત છે એ અસ્થિર ભાતિ પ્રિય. તો બીજું કંઈ ન કરી શકે. તો એ સભાનતા કેળવવી હોય તો પણ તું શરૂઆતમાં નામ રૂપ અને કર્મને મહત્વ ઉછાવ. કોના? તારા. તો બીજાના કર્મને મહત્વ ઓછું પાસે. આનું નામ કહેવાય પછી. આવું નામ કેવું? કોકના નામ સાંભળીને જ થાય. અને આવું નામ કહેવાય પછી. આ કેવું દેખાય છે? એનું મોઢું કેવું છે? એનો દાંત કેવા છે? આમ કેમ છે? એનું કર્મ આવું કેમ છે? આવું કેમ બોલે છે? કેમ? નામ રૂપ અને કર્મમાં આપણે અહંભાવ ધરાવીએ છીએ. એટલે બીજાના નામ રૂપ અને કર્મ સામે ફરિયાદ થાય, એને હાંસી ઉડાવીએ, પછી મજાક કરો, પછી મજાકમાંથી
એ તો મજાક કરતી હતી, પછી ખસી ગયું. એટલે ટૂંકમાં અમુકનું વર્તન બરોબર નથી. એનું કારણ ખરેખર તો હું આ મારા નામ રૂપ અને કર્મને મહત્વ આપું છું માટે. એટલે આપણે જ્યારે કોઈની સામે ફરિયાદ થાય ત્યારે ખરેખર એ ફરિયાદ મને મારા પોતાના માટે જ છે. આ આવું કેમ કરે છે, આ કેમ બોલે છે, આનું નામ આવું કેમ છે, આનું રૂપ આવું કેમ છે, પણ એ ખરેખર એ બધી ફરિયાદ ક્યાં છે? મને મારા જ નામ રૂપ અને કર્મ સામે ફરિયાદ છે. એ આપણે નોંધ લેતા જ નથી. આપણે તો હંમેશા બહાર જ આને આમ કેમ થયું ને પેલાનું કર્મ આમ કેમ છે, પેલો આમ કેમ બોલ્યો, પેલો બીજું કેમ કર્યો. કારણ કે ખરેખર અસંતોષ તો મારામાં છે. પેલો તો ખાલી ચાપ દબાવે છે. જે ચાપ દબાવે અને મારામાં સંતોષ જન્માવે મારા વિશે, તો મને વ્યક્તિ ગમે, તો મને વાંધો નથી. પણ જો એ ચાપ દબાવે, ચાપ તો પડી જ છે અંદર દુઃખની. સ્વામીને દુઃખ અંદર છે જ, કારણ કે અસંતોષ છે માટે. અને એટલે જો કોઈ ચાપ દબાવીએ અને મને મારામાંથી સંતોષ ઊભો કરે તો મને વાંધો નથી, મને એ વ્યક્તિ ગમે છે, મને કોઈ ફરિયાદ નથી. પણ જ્યારે અસંતોષ ઊભો થાય એટલે પછી એના માટે દ્વેષ થાય, અણગમો થાય, પછી પ્રતિક્રિયામાં ગમે તેવા શબ્દો બોલીએ, પછી એ બીજા શબ્દો આપણે સંભળાવવાનું ચાલ્યા જ કરે અને દુઃખની પરંપરામાંથી બહાર આવી શકીએ નહીં. અને એટલા માટે શું કહે છે? બ્રહ્મત્વમ ચ તથા ભવેત. બસ તમે નિર્ણય કરો કે આ બ્રહ્મ સિવાય ભલે નામ રૂપ અને કર્મમાં વિવિધતા હોય પણ આત્મા એક છે, બ્રહ્મ છે. એટલે નામ રૂપ અને કર્મમાં તમે જે મહત્વનું છે, મહત્વ બુદ્ધિ છે એ ઓછી કરો. નામ રૂપ અને કર્મમાં જે મહત્વ બુદ્ધિ અત્યારે એટલી સ્થાપિત થઈ ગઈ છે, જેમ જેમ ઓછી કરશું એમ આપણે દુઃખમાંથી મુક્ત થશું, શોકમાંથી મુક્ત થશું, સંઘર્ષમાંથી મુક્ત થશું, સ્પર્ધામાંથી મુક્ત થશું. કારણ કે સ્પર્ધા એ દુઃખદાયક છે, બરાબર છે? સ્પર્ધા હોય, ઈર્ષા, બધું એ મહત્વ બુદ્ધિના લીધે છે. અને કરવું હોય તો આ કરવા જેવું છે. અને એટલા માટે પછી આગળ કહે છે કે જ્યાં સુધી તો આને મહત્વ બુદ્ધિ આપીશ તો ત્યારે શું થશે એ પણ બતાવ્યું 52ના શ્લોકમાં છે. સ્વલ્પમપ્યંતરમ કૃત્વા જીવાત્મા પરમાત્મનોઃ યઃ સંતિષ્ઠતિ મૂઢાત્મા ભયં તસ્યાવિભાષિતં. ભયં તસ્યાવિભાષિતં. એના માટે શું કહે છે? સ્વલ્પમ અપી અંતરમ કૃત્વા. એક નાનકડો પણ અંતર કરી, એટલે કે છે ઉપાસક ઉપાસ્ય ભેદમ કૃત્વા. હું ભગવાનનો ભક્ત છું, ભગવાન મારા છે, બસ એટલો અંતર થયો. એટલો પણ નાનકડો. સ્વલ્પમ અપી અંતરમ કૃત્વા જીવમ પરમાત્મનોઃ યઃ સંતિષ્ઠતિ. જે આ પ્રકારનો ભેદ કરીને રહેલો છે. યઃ સંતિષ્ઠતિ એ કોણ છે? મૂઢાત્મા. એ અવિવેકી છે, મોહથી ઘેરાયેલો છે. અને એટલા માટે ભયં તસ્ય અભિભાષિત. શ્રુતિએ એના માટે કહ્યું છે એને ભય જ મળવાનો છે. એના જીવનમાં ડર, નિરાશા, ડર આવે પછી નિરાશા આવે, હતાશા આવે, એ બધું રહેલું છે. કારણ કે થોડું પણ અંતર કરે છે. જેમ કે ભગવાનને મારા વિશેનું અંતર. હું ભગવાનનો ભક્ત છું, મારા જેવો બ્રાહ્મણ કે છે, મારા જેવો કોઈ શ્રેષ્ઠ ભક્ત નથી. હું ભગવાનનો પરમ ભક્ત છું, માટે હું ભગવાનને લંકા લઈ આવું. અને એના માટે કેટલા બધા પ્રયત્ન કરી ગયા. અને છેવટે કૈલાસને ઉપાડીને હું લઈ આવું. તો એમ કે કૈલાસમાં ભગવાન રહે છે, તો હું ભગવાનને કૈલાસ આખો પર્વત જ લઈ આવું. એના માટે સાધના કરી. અને જ્યારે કૈલાસ પર ભગવાન પગ દબાયો અને આખો હાથ દબાઈ ગયો કૈલાસ પર, પછી તો ભગવાને, કારણ કે એને ભગવાન મારા છે. જ્યારે હું ને ભગવાન જુદા છીએ, અલ્પમ અપી કૃત્વા,
એને ભગવાન મારા છે. ભગવાન તો બધાના છે. તું એકનો કરવા જા અને કૈલાસ લઈને કૈલાસ તું પડાવો અને કેટલું કર્યું, છેવટે ભગવાન સાથે વેર થઈ ગયું. ભગવાન કેમ મારી પાસે ન આવ્યા? હું ભગવાનનો પરમ ભક્ત છું. ભગવાને પોતે શિવજીએ કહ્યું છે કે બ્રાહ્મણ તમારો પરમ ભક્ત છે, તારે કંઈ જોઈતું જ નથી, ભક્તિ જ જોઈએ છે. માટે શરૂઆતમાં એને ભક્તિ જ જોઈતી હતી, પણ પછી ભગવાન મારા છે અને પછી ભગવાન હું કહું એ પ્રમાણે ન કરે, અંતર ઊભું થઈ ગયું અને પછી દુઃખ. ભગવાન મારે સાંભળતા જ નથી. હું ભગવાનનો પરમ ભક્ત છું, કેટલું ભગવાનનું નામ છે, બધું છોડીને હું ભગવાનની ભક્તિ કરું છું અને ભગવાન મારું સાંભળતો જ નથી. સ્વલ્પમ અપી અંતર ગત્વા અથ તસ્ય ભયમ ભવતી. જ્યાં પણ અંતર હોય ત્યાં ભય રહેવાના. એ પછી ગમે ત્યાં હોય, તો અહીંયા ઉપાસ્ય ઉપાસકની વાત કરી, પણ જ્યાં પણ અંતર છે ત્યાં ભય રહેવાનો. અને પછી આપણે ગઈકાલે એ પણ જોયું હતું કે આપણે બધાને અદ્વૈત માટે જ પ્રેમ છે. જ્યાં સુધી અદ્વૈત માટે જ પ્રેમ છે. તમે જીવનમાં જોજો કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ પ્રયત્ન કરીએ છીએ, ત્યારે પ્રવૃત્તિ કરીએ કે નિવૃત્તિ કરીએ, પણ બધામાં કોઈ પ્રકારનો ભેદ ન રહે. જ્યારે સુખ મળે જીવનમાં, સુખની થોડીક પણ ક્ષણ મળે, ત્યારે તમે જોજો કે એ વખતે બધું જ દ્વૈત, બધા પર આપણા વિશેના ખ્યાલ એટલે દ્વૈત ઊભો કરે છે ને. મારા વિશેનો ખ્યાલ એ દ્વૈત ઊભો કરે છે અને એ દૂર થઈ જાય ત્યારે સુખની આપણને અનુભૂતિ થાય છે. પણ જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી ભય રહેવાના. પોતાના પુત્રથી પણ ભય રહે. પુત્રાદપી ભાજામ ભીતિ. મારો પુત્ર મારા પૈસા લઈ લેશે તો. અને મુગલ સામ્રાજ્યનું તાર થયેલું જ છે. મોટા ભાગના એ કાં તો એના પિતાને મારી નાખ્યા હોય અને ગાદી પર આવ્યા હોય, કાં તો પિતાને જેલમાં પૂર્યા. તો કંસે જ કર્યું છે. કંસે પોતાના પિતાને જેલમાં પૂરીને રાજા બન્યો ને. એ પુત્રાદપી ભાજામ ભીતિ. પુત્રથી પણ ભય થાય. પુત્રી હોય તો એ થાય. હવે પુત્રી પણ અમારા જે અમારો હિસ્સો છે, અમારું જે એમાંથી ભાગ માગશે, એટલે જ આવીશ બધું છોડીને. એ બધું મને કોઈ કહેતું હતું કે આ છોકરીના શાસ્ત્રથી એટલા માટે આવી છે અહીંયા કે જેથી અમારો ભાગ પડાવી દે, એટલે પૈસા લેવા આવી છે. એ બધા જ્યાં દ્વૈત છે ત્યાં કોઈ પણ પુત્ર હોય, પુત્રી હોય કે કોઈ પણ હોય, કે ભયમ ભવતી એટલે શુદ્ધ અભાષિત. શ્રુતિએ પોતે કીધું છે. અને ખરેખર આપણે બધાની ભેદમાં રસ જ નથી. ગઈકાલે કેટલી વિસ્તારથી વાત કરી હતી કે પતિ પત્ની પણ કેટલા પ્રેમથી રહેતા હોય, પણ એક નાનકડું કંઈક વસ્તુને છુપાવી હોય, એને કીધી ન હોય અને પછી ખબર પડે, તમે બસ આવું કહ્યું કે આવું કહ્યું, મારાથી છુપાયું, કારણ કે ભેદ થયો. એ તરત જ દુઃખ. એટલે ભેદમાં રસ નથી. અને જ્યારે જ્યારે આપણે સુખનો અનુભવ કરીએ છીએ ત્યારે બધા પ્રકારનું દ્વૈત ભૂલાઈ જાય છે. તમે જોજો, લગ્ન હોય અને આનંદ હોય છે, ત્યારે બીજી બધી વસ્તુ કોઈ વ્યક્તિ પેલો શત્રુ આવ્યો હોય ને આપણો, પણ એની સામે આપણે ઉદાર બની જાય છે. કેમ? કારણ કે મને કોઈ દ્વૈત દેખાય છે, બધું પ્રતીતિ થાય છે, પણ ત્યાં મને દ્વૈતની સત્યતા જણાતી નથી. લગ્ન કેવું આનંદમાં હોય છે બધા, પણ જરાક કંઈક ખબર થયો ભયમ ભવતી. એટલે ટૂંકમાં આપણને જ્યારે જ્યારે આનંદ થાય છે તો દ્વૈત ગમતું નથી, અદ્વૈતમાં જ રસ છે. અને જ્યારે આનંદ થાય છે ત્યારે આનંદ થાય, જ્યારે જ્યારે આનંદ થાય છે ત્યારે દ્વૈતનો અભાવ હોય છે. પણ એ વખતે જે સુખની ક્ષણ આવે છે ત્યારે આનંદ થાય છે, ત્યારે આપણે માનીએ છીએ કે વસ્તુમાંથી કે વ્યક્તિમાંથી આવે, પણ એ તો નિમિત્ત બની છે. અને એ વ્યક્તિ કે વસ્તુ નિમિત્ત એકની નથી બનતી, ઘણી બધા પરિબળો એમાં કામ કરતા છે. તો એ વ્યક્તિ કે વસ્તુ જો આનંદ આપતી હોય તો દરેક વખતે મને આનંદ મળવો જોઈએ. મેં તમને ઘણી વાર વાત કરી મારી પોતાના અનુભવની કે ગરમ ગરમ સુખડી આનંદ આપે. ગરમ ગરમ સુખડી બનાવી હોય અને પછી પિતાજી રાત્રે ઉઠાડીને કે મને મન થયું હોય, માએ બનાવી હોય તો આપણે ઉઠાડે ને ગરમ સુખડી ખા, મન તો સૂઈ જવું છે. જો સુખડીમાં જ આનંદ હોત તો પછી રાત્રે મને મળવો જોઈતો હતો, પણ ત્યારે મને નથી મળતો. કેમ? કારણ કે સુખડીમાં આનંદ નથી, પણ એ બધા પરિબળો ભેગા થાય ત્યારે
અને મોટું પરિબળ કયું છે? આપણું પુણ્ય. આપણી પરિસ્થિતિ, આપણું પુણ્ય છે ને એવું પરિસ્થિતિ સુંદર સર્જીએ કે આપણને બીજે બધા દ્વૈત દૂર થાય અને આપણે આનંદની અનુભૂતિ થાય છે. એટલે ટૂંકમાં આનંદ છે એ અભેદમાં છે, એ ભેદમાં નથી. માટે કોનું અનુસંધાન કરવું? અવધારેત. અવધારણ કોનું કરવું? તો અભેદનું અવધારણ કરવું જોઈએ, એનું અનુસંધાન કરવું જોઈએ. મને અભેદ માટે પ્રેમ છે, ઈશ્વર પણ મારાથી જુદું છે એવું ત્યારે નહીં થાય. પણ ઈશ્વર માટે પ્રેમ છે એટલે કે હું ઈશ્વરથી જુદો નથી. ત્યારે માટે શાસ્ત્ર કહે છે અભેદ માટે પ્રેમ હોવાથી અભેદનું તું અનુસંધાન કર, એના માટે તું સમય કાઢો. પછી આગળ કહે છે નનુ પ્રકાશ તમસોરિવ પરસ્પર વિરુદ્ધ સ્વભાવયોઃ દ્વૈત અદ્વૈતોઃ ઉત્તમ એક અધિકરણત્વમ ઇતિ આશંક્ય આહ. તમે તો કહો છો કે નામકરણ બધાનું અધિકરણ આત્મા એક જ છે, બ્રહ્મ જ છે, પણ એ કેવી રીતે શક્ય બને? એટલે કાં તો આપણે આવી શંકા થાય છે અથવા તો શાસ્ત્ર અહીંયા આચાર્ય શંકરાચાર્ય મહારાજ અને ટીકાકાર આપણામાં આવી શંકા ઊભી કરે છે. આપણને આ રીતે મનન કરાવે છે કે કેવી રીતે દ્વૈત અને અદ્વૈત પરસ્પર વિરુદ્ધ છે. પ્રકાશ તમસોઃ, અંધકાર પ્રકાશ બંને સાથે રહી શકે નહીં. એ રીતે આ દ્વૈત અને અદ્વૈત એ પરસ્પર વિરુદ્ધ સ્વભાવ છે. તો એક અધિકરણમાં બની શકે જ કેવી રીતે? એ સાથે રહી શકે છે અને બંનેનું અધિષ્ઠાન એક કેવી રીતે હોઈ શકે? દ્વૈતની પ્રતિનિધિ હોય, અદ્વૈતનું જ્ઞાન હોય, એ લોકોને ખ્યાલ આવતો નથી. માટે ફરી વાર આપણે આગળ કહે છે 53મા શ્લોકમાં યત્ર જ્ઞાનાત ભવેદ દ્વૈતમ ઇતરતસ્ત્ર પશ્યતિ આત્મત્વેન યદા સર્વં નેતરસ્તત્ર ચાન્વપી. એટલે કે છે યત્ર એટલે યસ્યામ અવસ્થાયામ, યત્ર એટલે એ સ્થિતિમાં, યત્ર એટલે યદા અથવા તો યસ્યામ અવસ્થાયામ અજ્ઞાનેન દ્વૈતમ એવ ભવેત તત્ર. એટલે યત્ર અજ્ઞાનાત ભવેત દ્વૈતમ, જ્યારે અજ્ઞાન અવસ્થા હોય છે ત્યારે દ્વૈતમ ઇવ, ખરેખર દ્વૈત બની નથી જતું. દ્વૈતમ ઇવ કે છે ટીકાકાર, દ્વૈતમ ઇવ ભવેત તત્ર તસ્યામ અવસ્થાયામ, તે અવસ્થામાં અન્યત પશ્યતિ યત્ર હિ દ્વૈતમ એવ ભવતિ. જ્યારે અજ્ઞાન અવસ્થા હોય છે ત્યારે દ્વૈતના કારણે આ જુદો ને હું જુદો. એટલે કે જ્યાં અજ્ઞાન છે ત્યારે હું ઉપાધિને હું માનું છું, શરીર મન બુદ્ધિને હું માનેલો છે, મારા પછી હું આટલો છે, અને મારી બહારનું જે જગત છે એ મારાથી જુદું છે અને બહારના લોકો મારાથી જુદા છે. અને પછી તો શું થાય કે જ્યાં સુધી હું એટલે આ શરીરને હું માનું છું, સાકારને હું માનું છું, એટલે પછી ખરેખર તો હું કોણ છું? ચૈતન્ય જ્યારે મારી સાથે એક સિમ્પલ, બીજાને તમારે જવા દો, પણ હું ચૈતન્ય જ બોલનાર છે, ચૈતન્ય જ મારી સાથે તાદાત્મ્ય કરીને કે હું બોલું છું, હું ચાલુ છું, વક્તા છું, પણ ખરેખર ચૈતન્ય છે. પણ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી ઉપાધિને સત્ય માનીને હું જુદો અને બીજો જુદો. અને પછી તો બહુ બધી મુશ્કેલી પડે. કેટલી મુશ્કેલી સામે છે કેમ કે કેટલી મારે સમસ્યા છે. શું કે જો એક તો મારે ત્યાં મારા સાસુ રહેવાયેલા છે, પછી પાડોશી છે ને એ હંમેશા અમારે ત્યાં જ કચરો નાખે છે. અને બીજા પાડોશી હંમેશા રેડિયો એટલો મોટો કે અત્યારે રેડિયો ઓછો થઈ ગયો છે, ટીવી
બહુ મોટી દુઃખ, કેટલી સમસ્યા, પણ છતાંય તમે જો એ બધી સમસ્યામાં પણ તમે જોજો આનંદ તો અનુભવાય છે. એટલે એટલો અર્થ થયો કે જ્યારે આનંદ અનુભવ છે ત્યારે શું થાય છે? દ્વૈત રહેતું નથી. હમણાં જ આપણે ચર્ચા કરી કે દ્વૈત ન હોય ત્યારે જ આપણને આનંદની અનુભૂતિ થાય છે. એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આપણે જેમ દોરડામાં આપણે સર્પ દેખાય છે, પણ તેથી દોરડું સર્પ બની જતું નથી. એમ હું જ્યારે આરોપ કરું છું કે હું એટલા દેહ, હું એટલાનું મન, ઉપાધિ, પણ એટલે એમ ખરેખર બની જતો નથી. પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી ખરેખર શું બની જાય? સત્ય બની જાય છે. એટલે કે ઇતરમ ઇતરત પશ્યતિ દ્વૈત એવ ભવતિ. ખરેખર દ્વૈત છે નહીં, ભેદભાવ. દ્વૈત એટલે પ્રતીતિ એક વસ્તુ છે, પણ એ દ્વૈત સત્ય છે, ભેદભાવ સત્ય છે. એટલે પછી બધું જ ખટપટ શરૂ થઈ જાય, બધી જ ખટપટ શરૂ થઈ જાય. જેમ ઘણી વખત તમે જુઓ ક્રિકેટ વગેરે રમતા હોય, એ રમત છે. ક્રિકેટ એ રમત છે, ખેલ એ ખેલ છે. પણ જ્યારે ખેલમાં ખાસ તો જ્યારે હમણાં આપણે જોયું, હમણાં થોડા વખત પહેલાં જ જોયું કે ભારત અને પાકિસ્તાન ક્રિકેટ રમવાના છે. કેટલા લોકોએ યજ્ઞ કર્યા, કેટલાય જપ કર્યા. રમત છે ભાઈ, આ તો જીતે કે હારે, પણ ના, પાકિસ્તાન છે અને એની સામે ઇન્ડિયા રમે છે. માટે પછી તો બધી ગડબડ થાય. એટલે જ્યાં વ્યવહારમાં પણ તમે જો દુઃખ ક્યારે થાય છે કે જ્યારે હું દ્વૈતમ્ય પશ્યતિ, જ્યારે હું દ્વૈત છે એવું જાણું છું ત્યારે મુશ્કેલી પડે છે. દ્વૈત એટલે મારાથી જુદું છે. કીધું હમણાં જ વાત કરી કે પુત્ર પૌત્ર છે, પાટા મારે છે તો કંઈ વાંધો આવતો નથી. પણ એ બાજુવાળો છોકરો એવું કરે તો, બાજુવાળાનો પાડોશીનો છોકરો કરે તો તરત પ્રતિક્રિયા. કારણ કે આપણે વસ્તુને કેવી રીતે જોઈએ છે એ બહુ છે. વર્તનથી કોઈના વર્તનથી દુઃખ ક્યારે થાય છે કે જ્યારે હું એમ માનું છું મારાથી જુદું છે ત્યારે. એમાં તમે જુઓ કે આપણે પણ ઘણી વખત ખોટું કરતા હોય છે, પણ છતાં મેં કર્યું છે માટે હું કોઈને કહું નહીં. મેં ભૂલથી પાણી ચાલુ કર્યું અને પાણી ટાંકી ભરાઈ ગઈ અને પાણી કેટલું બધું ચાલે. જો બીજા કોઈથી ગયું ને આટલું તો પાણી બગાડાય, આવું ન કરાય. પણ આપણે તો ચૂપચાપ બંધ કરીને બેસી જઈએ, કારણ કે તો મેં કર્યું છે માટે, અથવા તો મને દુઃખ નથી થતું કારણ કે મેં કર્યું છે, અથવા તો મારી કોઈ વ્યક્તિ કર્યું છે દુઃખ થતો. એ વર્તનમાં દુઃખની પાછળનું કારણ શું છે? દુઃખ થાય છે એની પાછળ મારાથી કોઈ જુદું છે, દ્વૈત છે, મારાથી જુદો છે માટે. અને જ્યાં સુધી એ રહેશે ત્યાં સુધી દુઃખ રહેવાનું છે. માટે કે છે યત્ર અજ્ઞાનાત ભવેદ દ્વૈતમ ઇતર ઇતરત પશ્યતિ આત્મત્વેન તદ્યદા સર્વમ ન ઇતરઃ તત્ર ચાણ અપી. પણ જ્યારે જ્ઞાન થાય, યત્ર જ્યારે જે અવસ્થામાં જ્ઞાન થાય છે ત્યારે પછી કે છે ન ઇતર ચાણ અપી, એક અણુ જેટલું પણ દ્વૈત રહેતું, એ અણુ જેટલું પણ કોઈ બીજું મારાથી જુદું રહેતું નથી. જેમ હમણાં દ્રષ્ટાંત આપ્યું એ પ્રમાણે જ્યાં સુધી પેલી બંગડીને જ્ઞાન નથી ત્યાં સુધી બુટ્ટી જુદી, હાર જુદો, નાકની નખ જુદી, બધા જુદા હતા. અને બધામાં એને કંઈક સારું દેખાય. પોતાની વસ્તુ હંમેશા આપણે જોજો, આપણી પાસે જે હોય ને એ બરોબર નથી, પણ ઓલા ત્યાં બધું સરસ છે, મારી પાસે આ નથી, એને ત્યાં છે, મારી પાસે હોવું જોઈએ. પણ એ બંગડીને જ્યારે જ્ઞાન થયું કે છે આત્મત્વેન યદા સર્વમ નૈતરેત તત્ર જાનાપી. પણ જ્યારે એને જ્ઞાન થયું પેલી મંગળીને કે હું સોનું છું, તો શું બધાનો આત્મા છું, પછી કોઈ જુદું રહેતું નથી. પછી એના માટે હાર પણ જુદો રહેતો નથી, પછી બુટ્ટી પણ નથી. પણ ત્યાં સુધી આ જુદા છે. ત્યાં સુધી આપણે વાત કરી કે બંગડીને હાર સામે ફર્યા છે, હારને બંગડી સામે ફર્યા છે. પણ જ્યારે જ્ઞાન થયું પછી કોઈ પ્રકારનો દ્વૈત રહેતો નથી. બસ આ મહત્વ છે. એ રીતે જ્ઞાની પણ જ્યારે આત્મત્વેન યદા સર્વમ, જ્યારે જ્ઞાની પોતાને આત્મા જાણે છે, હું સર્વનો આત્મા છું, પછી એને કોઈને પછી કહેવાના છે કે
પછી એને કોઈની સામે ફરિયાદ રહેતી જ નથી, આપણે દુઃખ રહેતું નથી. એ પછીના શ્લોકમાં બતાવે છે. પણ જ્યાં સુધી હું જ્ઞાનથી યત્ર અજ્ઞાનાત ભવેત દ્વૈતમ, જ્યાં સુધીમાં ઉપાધિને હું માનું છું ત્યાં સુધી આ જગત મારાથી જુદું છે. જુદું છે એટલે હંમેશા મને કંઈક ફરિયાદ, દુઃખ બધું રહેવાનું જ. કારણ કે પછી આપણે કીધું ને કે વ્યવહાર કરીએ ત્યારે હંમેશા જોઈએ કોણ છે. પોતાની વ્યક્તિ સામે દુઃખ નથી, પણ દુઃખની સંભાવના તો છે જ. પોતાની વ્યક્તિ સામે દુઃખ નથી, પણ દુઃખની સંભાવના તો છે. ક્યારે એ જ પુત્ર મારા માટે દુઃખનું કારણ પણ બની શકે. હવે આગળ કહે છે કે જો આવું હોય, જો જ્ઞાનથી અણુ આપી એક પણ પ્રકારનું દ્વૈત રહેતું નથી, તો એનાથી ફાયદો શું? અમે આ જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એનાથી ફાયદો શું? તો એ આપણને તો એના માટેનો શ્લોક પાપણ બતાવે છે પછીના 54ના શ્લોકમાં કે આ દ્વૈત અદર્શને કપુરુષાર્થ ઇતિ. કોઈ પણ પ્રકારનું દ્વૈત નથી રહેતું જ્ઞાનથી, તો એનાથી મારો કયો પુરુષાર્થ સિદ્ધ થાય, મને શું લાભ મળે? તો એ પણ આપણને ઈશાવાસ્ય શ્રુતિ દ્વારા બતાવે છે. બૃહદારણ્યકમાં પણ કહે છે, કારણ કે બૃહદારણ્યમાં પણ કહ્યું કે જ્યારે જ્ઞાન થાય ત્યારે ક જીગ્રેત ક પશ્યેત, જ્યારે જ્ઞાન થઈ જાય કોણ કોને જોવે છે, કોણ કોને સૂંઘે છે. હું આ પુષ્પને સૂંઘું છું, પણ એ પણ હું જ છું. એ પણ અસ્થિભાતી પુષ્પ રૂપે છે, હું જ પુષ્પ રૂપે છું, હું જ સૂંઘનાર પણ હું છું. આ જ્યારે જ્ઞાન થાય ત્યારે ત્યારે અહીંયા યસ્ન સર્વાત્મને અભૂત તમ કમ પશ્યેત કમ જીગ્રેત. એટલે જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વનાત્મા છું, તો જે વિષય છે પણ એ પણ હું છું, અને વિષય એ પણ હું છું. પછી કોઈ દ્વૈત રહેતું નથી, અણુ માત્ર પણ દ્વૈત રહેતું નથી. જાણે છે કે આ ફૂલનો સૂંઘનાર પણ ફૂલ પણ હું છું, સૂંઘનાર પણ હું છું, અને સુગંધ પણ હું છું. એટલે કોઈ અણુ માત્ર દ્વૈત રહેતું નથી. જો એવું હોય તો એનાથી શું લાભ, એ આપણને 54મા શ્લોકમાં કહે છે. यस्मिन् सर्वाणि भूतानि ह्यात्मत्वेन विजानतः न वै तस्य भवेत् मोहः न च सोऽपोतद्वितीयतः यस्मिन् सर्वाणि भूतानि आत्मत्वेन विजानेत. જે સમયે મને જ્ઞાન થાય છે કે હું સર્વનો આત્મા છું, વિજાનતઃ, જ્યારે એ જ્ઞાન થાય છે ત્યારે ન વૈ તસ્ય ભવેત મોહ ન શોકો અદ્વિતીયતઃ. એને મોહ કે શોક થતો નથી. એનું કારણ શું છે? અદ્વિતીયતઃ, અદ્વિતીય તત્વનું જ્ઞાન હોવાના લીધે કે હું જ સર્વનો આત્મા છું. એના માટે અહીંયા શ્રુતિ બતાવે છે યસ્મિન સર્વાણિ ભૂતાનિ આત્મૈવા ભૂતવિજાનત તત્ર ક મહપસ્સો ક એકત્વમ અનુપશ્યતિ. કયું ઉપનિષદ છે? કયું ઉપનિષદ છે? ઈશાવાસ્ય. ઈશાવાસ્યમાં કહે છે યસ્મિન સર્વાણિ ભૂતાનિ, જે સમયે એને ખબર પડે છે કે હું જ બધાનો આત્મા, સર્વાણિ ભૂતાનિ આત્મત્વેન વિજાનત, જ્યારે પોતાના આત્મા રૂપે જાણે છે ત્યારે એને કોઈ પ્રકારનો મોહ કે શોક થતો નથી. એટલે કેવી રીતે જાણે? વિજાનતા એટલે સાક્ષાત અપરોક્ષણ સાક્ષાત કુર્યાત અધિકારી પુરુષ. કોણ જાણી શકે વિજાનતા? એટલે કે જે સાક્ષાત હું જ બધાનો આત્મા છું, હું સર્વાત્મા છું, એવું જ કોણ જાણી શકે? જે અધિકારી પુરુષ છે તે એ જાણે છે. એટલે કે જે જ્ઞાની છે એના માટે હવે કોઈ બીજું રહ્યું જ નથી. એટલે કે જ્ઞાનીને પોતાનાથી પૂર્ણ સંતોષ છે, એવું પણ કહી શકે ને. જ્યારે હું મારી જાતને હું પૂર્ણ એવું જાણું ત્યારે શું થાય કે પછી કોઈ પ્રકારનું, કારણ વ્યવહારમાં 3 વસ્તુ છે, કર્તા, કર્મ અને કરણ. એ ત્રણે હું જ છું. જે હમણાં કમ જીગ્રેત કમ સુષેત,
કોણ સૂંઘે, સૂંઘનાર પણ હું, અને કરતા કર્મ એટલે ફૂલ, અને હમણાં ફૂલ આપણે અને એની સુગંધ. એ રીતે પણ બધું કોણ છે? હું જ છું. એવું જ્યારે સમજાય કે મારા વિશ્વમાં જે શાશ્વત અંશ છે એને જાણે છે. ફૂલ જુદું છે, સુગનાર જુદો છે, અને સુગંધ 3 વસ્તુ છે, પણ એની અંદર શાશ્વત અંશ છે એ કયો છે? હમણાં જ વાત કરી સુવર્ણના શ્લોક વખતે કે જે શાશ્વત અંશ છે એને જ્ઞાની પકડે છે. એટલે શાશ્વત અંશ કયું છે? હું અસ્થિ ભાતિ પ્રિય, હું છું અને ભાસું છું. પ્રિયની વાત જવા દો, પણ જ્ઞાનીમાં આ પ્રકારનો વૈરાગ છે, હું છું અને ભાસું છું. એટલે આટલા વૈરાગ્યની જ્ઞાન માટે અપેક્ષા રાખી છે. એટલી સરળતા, બસ એને સંતોષ છે કે હું છું અને ભાસું છું. એટલે કેવો છું એને જરૂર નથી. બસ એક જ વસ્તુને પકડી છે કે જે શાશ્વત છે, જે ક્યારેય દગો ન દે. સ્વામીજીની ભાષામાં કહીએ તો વિશ્વસનીય. કઈ વસ્તુ વિશ્વસનીય છે? તો કે આ શરીર તો દગો દે છે. ગમે ત્યારે આપણે ધારીએ ત્યારે કામ કરવું હોય ત્યારે શરીર કામ આપે નહીં. શરીર દગો આપે. મન પણ વિચાર્યું હોય કોઈને કહેવાનું નીકળી જશે, એ દગો આપે. બુદ્ધિ દગો આપે. એ કોઈ વિશ્વસનીય નથી. અને સ્વામીજી કે એવરીબડી ઇન સર્ચ ઓફ ઇનફેલેબલ, એટલે વિશ્વસનીય. જગતમાં જ્યારથી જન્મ્યા ત્યારથી, બાળકો ત્યારથી વિશ્વસનીયને શોધતા હોય. એને મામાં વિશ્વાસ આવે, માં વિશ્વસનીય છે, મારે જ્યારે જે કંઈ જોતું હશે મને આ ઉપયોગી થશે. પણ માં ક્યારેક દગો આપે. દગો આપે એટલે કે માં પણ આપણું ધ્યાન રાખી શકે નહીં. મનનો આવે, સ્વામીજીની ભાષામાં કહીએ તો મનનો આવે ને માં ડરી જાય. માં ડરે છે. એટલે પછી પિતાજી બધાને લઈ જે કરતા હોય. જો મોટે ભાગે લોકો તો મારી નાખે. એ કંઈ જવાની જરૂર નથી હોતી. મારના શું કામ બિચારાને પણ મારી નાખે લોકો. પણ ટૂંકમાં ત્યારે પિતાજીને માટે વિશ્વસનીય બને. પણ છેવટે ખરેખર વિશ્વસનીય છે એ તો જ્ઞાનથી સમજણ પડે. કારણ કે જ્યાં જ્યાં વિશ્વાસ રાખીશું જગતમાં એ વિશ્વસનીય છે જ નહીં, કારણ કે પરિવર્તનશીલ છે. પણ વિશ્વસનીય એક આત્મા છે જે ક્યારેય દગો નથી આપતો. એ પણ છે હું છું અને ભાસું છું. એમાં એને એનું સ્થાન કે ને વિજાનત આત્મત્વેન વિજાનત. જ્યારે એ પોતે જાણે છે કે હું જ આ અસ્થિ ભાતિ રૂપે સર્વમાં પ્રકાશી રહ્યો છું. અસ્થિ ભાતિને પ્રિયને કહું છું, એ પ્રિય કહો કે અનંત કહો, આનંદ સ્વરૂપ છું. એવું જ્યારે જણાય ત્યારે હવે એને કોઈના માટે, કારણ કે કોઈ પોતાના વિશે કોઈ ગ્રંથિ જ નથી રહી ને. બધી ગ્રંથિઓ જ આપણને શું કહે છે? મોહ અને શોક. શોક અને મોહ પાછળનું કારણ શું છે? આપણા વિશેની ગ્રંથિ, એની રીતે જગત વિશેની ગ્રંથિ અને બધા વિશેની ગ્રંથિ. પણ હવે એને ગ્રંથિ જ નથી. કેમ? એ જાણે છે હું કોણ છું, હું છું ને ભાસું છું. બસ એને બીજી કસર પોતાના વિશેની કોઈ ઓળખાણ જ રહી નથી. એટલું એને સંતોષ છે. ઓળખાણ એટલે પોતાના વિશે પૂર્ણ સંતોષ છે. જ્યાં પૂર્ણ સંતોષ હોય ત્યારે કોઈનો વ્યવહાર એને સુખી પણ ન કરી શકે કે દુઃખી પણ ન કરી શકે. એટલે કે છે ન તસ્ય ભવેત મોહ શોકો અદ્વિતીયતઃ. અદ્વિતીયતઃ એનું કારણ છે. એટલે કે હું જ બધાનો આત્મા છું, હું જ સર્વનો આત્મા છું. કે રીતે? હોવાપણાને વાસ્તવપણા રૂપે આ પ્રકારે અવધારે, એને અવધારણ કર્યું છે. એટલે હવે એને પોતાના વિશે કોઈ મહાન છું કે અલ્પ છું. કારણ મહાન છું તો પણ દુઃખ, કારણ મારાથી કોઈ મહાન નીકળે તો મને મુશ્કેલી, અલ્પ છું તો પણ દુઃખ. હવે કોઈ પ્રકારની ગ્રંથિ રહી નથી. એને એટલા માટે એ કેવું છે, એને કોઈ ગ્રંથિ નથી, એને કોઈ આગ્રહ નથી. કોઈ પ્રકારનો આગ્રહ રહ્યો નથી. કદાચ આપણે એમ લાગે કે થોડું કંઈક આ વ્યક્તિ આમ કેમ કરે છે, એવું આપણને પેલી નાની વ્યક્તિના એવું ઉપર આગ્રહ લાગે. દુઃખી દર્દી જાણે કે લાગે, કારણ કે સ્વામીજી માટે પ્રેમ. કારણ કે એ કેવી છે? ટેન્શન. તરત જ એને યાદ આવે કે ભાઈ કોઈ કારણ તો છે જ નહીં આગ્રહનું. અને એટલા માટે એને કોઈ દુઃખી કરી શકે નહીં. તત્ર કો મોહ કસ્વ એકત્વમ અનુપશ્યતિ. જ્યારે એ પોતે એકત્વના દર્શન કરે ત્યારે શોક કે મોહ કશું જ રહેતું નથી. વિશેષ વિચાર આપણે ખરેખર કરીશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ